વડોદરા ભાજપ નેતાની ભત્રીજી બની લવ જેહાદનો શિકાર 2 દિવસથી ગુમ ભાજપ નેતાની ભત્રીજીને શોધી લેવામાં આવી છે। હિન્દુ સંગઠનોએ યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢી છે। એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી સાથે લવ જેહાદ થયું। વિધર્મી એડવોકેટે પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે લગ્ન કર્યા। બંને 6 મહિના અગાઉ લગ્ન કર્યાનો ખુલાસો થયો છે। પીડિત પરિવારે સમગ્ર મામલે ડેપ્યુટી સીએમને રજૂઆત કરી છે। સમા પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા પરિવારે રજૂઆત કરી છે। વિધર્મી એડવોકેટે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા હતા। 6 મહિના પહેલા લગ્ન થયા હતા, ત્યારે બંને 6 મહિના અગાઉ લગ્ન કર્યાનો ખુલાસો થયો છે અને ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદનો શિકાર બની છે। જ્યારે ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદનો શિકાર બનતી હોય તો સામાન્ય લોકો લવ જેહાદનો કેટલી હદે શિકાર બનતા હશે? સામાન્ય જે મહિલાઓ છે તે લવ જેહાદનો કેટલો શિકાર બનતા હશે તે બાબતે આપ વિચારી શકો છો। ત્યારે ભાજપ નેતાની ભત્રીજી લવ જેહાદનો શિકાર બની છે અને 2 દિવસથી યુવતી ગુમ હતી, તેને આખરે શોધી લેવામાં આવી છે। પીડિત પરિવારે સમગ્ર મામલે ડેપ્યુટી સીએમને રજૂઆત કરી છે।